ભરૂચ દૂધધારા ડેરીની ગુરુવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ભાજપના જ આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની હતી। ભરૂચ દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી। દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકલ્પો સાથે સહકારી ક્ષેત્રે આગળ વધી રહી છે અને મહારાષ્ટ્ર તેમજ પંજાબ સુધી પહોંચી છે, પણ સહકારી ક્ષેત્રની ભરૂચ જિલ્લાની અગ્રણી એવી દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનું આંતરિક રાજકારણ વિવાદો સર્જી રહ્યું છે, જેની અસર આ વર્ષે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં જોવા મળી હતી। થોડા સમય પૂર્વે સુનિલ પટેલને ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ડિરેક્ટર તરીકે મુકાયા બાદ સરકારને ભૂલ માલુમ પડતા તેમને દૂર કરાયા હતા। બાદમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈને ડિરેક્ટર બનાવાતા સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો। તો બાદમાં પૂર્વ ધારાસભ્ય અને લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપનો ખેસ ધારણ કરનાર ડેરીના વાઇસ ચેરમેન મહેશ વસાવાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું। તો લોકસભાની ચૂંટણી પહેલા અને પછી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી। આ વિવાદ દરમિયાન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે 65મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી, ડિરેક્ટરો અને સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા। જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો। સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા એક ગ્રુપે એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઊભા કર્યા હતા અને સભામાં ગરમાગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો। પોલીસ બંદોબસ્ત પહેલેથી જ તૈનાત હોવા સાથે કેટલાક અગ્રણીઓની સમયસરની દરમિયાનગીરીથી સામાન્ય સભા તો સંપન્ન થઈ। આ વિવાદ વચ્ચે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કૂદી પડી સભાસદોને અંધારામાં રાખી વહીવટ કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે। સામાન્ય સભા બાદ આગામી દિવસોમાં આંતરિક વિખવાદ વધુ ન વકરે તે માટે ભાજપ મોવડી મંડળ કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું।